દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ડાંગરના પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતો યુદ્ધના ધોરણે ડાંગર સૂકવવાની કામગીરીમાં લાગી ગયા છે। સુરત જિલ્લામાં અનેક જગ્યાએ ખેડૂતો રસ્તા પર ડાંગર સૂકવતા નજરે પડી રહ્યા છે। ભૂતકાળમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતો હવે કોઈ જોખમ લેવા તૈયાર નથી। દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા વ્યક્ત થતા ખેડૂતો એલર્ટ મોડમાં આવી ગયા છે। ખાસ કરીને ડાંગરના પાકને વરસાદથી નુકસાન ન થાય તે માટે ખેડૂતો વહેલી તકે પાક સૂકવવાની કામગીરી કરી રહ્યા છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો રસ્તાઓ, ખુલ્લા મેદાનો અને ખેતરોની આજુબાજુ ડાંગર સૂકવતા નજરે પડી રહ્યા છે। ઝડપથી ડાંગર સુકાઈ જાય અને વરસાદ પહેલા પાક સુરક્ષિત થઈ જાય તે માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ માવઠાને કારણે તૈયાર પાકને ભારે નુકસાન થયું હતું અને મોડે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો, જેના કારણે આ વખતે આગાહી મળતા જ ખેડૂતો સતર્ક બની ગયા છે। હાલ ખેડૂતોની એક જ માંગ છે કે કમોસમી વરસાદ ન પડે અને મહેનતનું યોગ્ય વળતર મળી રહે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।